રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત છે। એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે। આપણે જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે કચ્છમાં માવઠું થઈ શકે છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। તો આ તરફ છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, આણંદ, ખેડા અને દાહોદમાં વરસાદની સંભાવના સેવાઈ રહી છે। સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણામાં પણ માવઠાની આગાહી છે। રાજ્યમાં પવનની ગતિ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે અને આગામી 48 કલાક માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે। ઇન્ડ્યુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંને સક્રિય છે, એટલે આવતીકાલથી તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા છે અને આ સમાચારે સૌ કોઈની ફિકર વધારી દીધી છે। सभी जिले हैं और साउथ गुजरात का जो जिला है वो छोटा उदयपुर, बड़ौदा और भरूच है। और सौराष्ट्र और कच्छ की बात करेंगे तो जहाँ पे लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडरस्टॉर्म होने की जो पूर्वानुमान दिया गया है वो जिले हैं द्वारका है, जामनगर है, मोरबी है, सुरेंद्रनगर, राजकोट, बोटा, भावनगर और कच्छ है। और ये जो लाइट से मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म होंगे, ये एक इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन जो कल साउथ वेस्ट राजस्थान में बना हुआ था वो आज भी परसिस्ट कर रहा है। उसी के कारण ये रेन इन जगहों पे होगी। तो अमदावाद और गांधीनगરમાં ગાજવીજ સાથે વરસાદ આજે પડ્યો હતો। હજુ પણ આગામી 48 કલાક સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। આવતીકાલે માવઠું પડશે, ક્યાં પડશે તે પણ આપને જણાવી દઈએ, કારણ કે કમોસમી વરસાદનું સંકટ હજુ યથાવત છે। હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી હતી કે 1 અને 2 માર્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પડશે, જ્યારે હવામાન વિભાગે પણ આ જ પ્રકારની આગાહી કરી હતી અને તે અનુસાર વરસાદનું આગમન થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે।